હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો આજે અમે લોકો જઈ રહ્યા છે ખેતર ઓરણી કરવા. આ છે કપાસ, આ મકાઈ તૈયાર કરી દીધી છે ગાઈસ. હવે જોઈએ તુવેર જોઈ લઉં, પછી નીકળીએ ખેતર. મળીએ રસ્તામાં. તાળું મકાઈ આ કિટલીમાં રાબડી લઈ લીધી છે ગાઈસ. ચાલો મળીએ હવે ખેતર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ખેતર. આ બધું લઈ લીધું છે ગાડી પરથી. ગાડી ત્યાં છાયા પર મૂકી દીધી છે. ત્યાં ઊભી છે મારી મમ્મી, એ સવારની આવી હતી. આ છે ખેતરનો નજારો ગાઈસ. વરસાદ પડી ગયો છે એટલા માટે બધા લોકો ઓરવાનું ચાલુ કરી દીધું છે. આવું કોણ કોણ વગાડ્યું છે મિત્રો, તમે મને કોમેન્ટમાં બતાવો. આ છે મિત્ર ફાર્મ હાઉસ, તમે જોઈ શકો છો. તમને ઉપર જઈને નજારો બતાવી દઉં. ઉપરથી ચારે બાજુ કેવા દેખાય ખેતરો. આવી રીતે નાખવાની હોય છે ગાઈસ મક્કી. એના પછી નાખશું કપાસ. પહેલાં મક્કી નાખી દઈએ, પછી નાખશું કપાસ. હે ને મેં ફાઇનલી મિત્રો મમ્મી મક્કી નાખવાનું ચાલુ કરી દીધું છે. અને મેં આજે આ લીક્કા બાકી છે, તમે જોઈ શકો છો. આ લીક્કા બાકી છે એ પૂરા કરવાના છે. થોડાક ટ્રેક્ટર વડે નહીં થયા એ મેં પૂરા કરી દઉં, તે પછી મેં પણ મક્કી નાખવાનું ચાલુ કર્યું મિત્રો. ફાઇનલી મિત્રો લીકા પડાઈ ગયા છે, પણ તમે જોઈ શકો છો ગરમી કેટલી થાય છે. બહુ ગરમી, જો બહુ ગરમી છે મિત્રો. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમારો પગનો હાલ. કેટલી ગરમી થાય છે, કેટલી ગરમી થાય. મમ્મી પાણી પીવા આવી. બહુ ગરમી થાય. ખેતી કામ કરવું અઘરું છે ભાઈ. કેમ કરી મમ્મી જાણે હે. થોડી વાર આરામ કરી લે, પછી પાછા કામે લાગ્યા મિત્રો, કેમ કે બહુ ગરમી છે. તો મિત્રો મક્કી નખાઈ ગઈ છે. હવે કપાસ બાકી છે, કપાસ નાખી દઈએ. ફાઇનલી મિત્રો કપાસ પણ નખાઈ ગયો છે અને મક્કી પણ નખાઈ ગઈ છે. તો હવે આ મમ્મી ચારો બાંધી રહી છે ઘરે જવા માટે. ઘરે જવાની તૈયારી કરે છે. આ બકરા માટે ચારો લીધો છે. આ પીપળના ડોરા. આ કંઈ વ્યૂ જુઓ તમે ખાલી. આ તમે વ્યૂ જુઓ સામેનો. ચાલો હવે ઘરે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. આજે બહુ થાકી ગયા.
આખો દિવસ ઉગડા વળીને મારો કમરો દુખે. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને શેર કરજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.